શું સડાવું છે ખાવ નહીં આ મમખો શું કર્યું સવારે આ મમખો હા ધોળી નાખી હા હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ આજના મારા નવા વ્લોગ સાથે તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો ગાઈઝ વાગી ગયા છે 7 અને અત્યારે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે સવારમાં તો આપણે તો બ્રશ કરી કમ્પ્લીટ થઈ ગયા છીએ હવે ચા પીવાનું બાકી છે તો પહેલાં અત્યારે સવારમાં બધાનું કરી દઈએ અત્યારે ગુડ મોર્નિંગ રાધે રાધે કરજે એ રાધે કરો દોડવા રાધે કરો તીસી રાધે કર હા ગુડ મોર્નિંગ શરમ આવી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ તો જો ગાઈસ ચાવા મૂકી દીધો છે ઉભી થા ઉભી થાર હા અરે હા હેડો હેડો હેડી હેડો હેડો આય મોરલો બોલ્યો આલી સા પીવા સા આય મોરલો બોલ્યો રાધે રાધે કરડો રાધે રાધે હાય શેમ વેલા ભય પડો ખાધું નહીં કું રાધે રાધે હા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ બા ગુડ મોર્નિંગ ગરબા કઈ જાતો હા તો ચા પીવા માટે વેલા ઉઠ્યો છું કું ગરબા કાજે બેટા ખાલી ખાઈ જાય સંજય શું ખાય ખાવા દે કીધું ખાલી આખું છે તે હોકા આખુરી એ તો મેસ ખાવાના હવે હું નાખું એમ કટિંગ કરીને તો પાછો વહેલા ઉઠી ગયા તો શું વહેલા ઉઠી ગયા એરંડાળવાના ખાતર કાલે મેલશું જ નહીં સર કાલ રવિવાર છે એટલે તો જો પપ્પા તો વહેલા ઉઠી ગયા છે ચા બા પીવાનું બાકી છે પપ્પા ઉપડ્યા છે ખેતરમાં ઓળ દોડવા માટે ગુડ મોર્નિંગ અને અગન તો જો ખલી ગયો છે અરે ચકલો છે ચા પીવા માટે બેસી ગયો છે એટલે કોણ હાલવાનું મારે કાઢજે ચા મુરલી કરાવતા મારા પપ્પા લે કોણ હળવા આવે બળદે હાલવા આવે બસ તો જો પપ્પાને તો ચા લીધો છે અને આપણે તો કઈ જવું ચા પીવા માટે જઈએ છીએ તો ફટોફટ ચા પી લઈએ ફટોફટ ઓહો ખો એક તો દહેજ ખો ત્રિશુ એ મેશુ ખાવ તારે ખો લઈ લ્યો લેવું એટલે લઈ લ્યો તો જો દૂધ ભરાઈને ઘેર આવી ગયા છીએ આપણે તો અને એકન તો જુઓ બા તો બેહસ ત્રિશુને લઈને અને એ તો જો કઈ સંગીતા ભાભી છે ને રેલીઓ છોડીને અને રેલીઓ ખેતરમાં પડાવવા માટે લઈ જઈશું તો જો તો એ રેલીઓ પડાવે છે ખેતરમાં લઈ જઈશું ખેતરમાં તો સંગીતા ભાભી રેલી ખેતરમાં લઈ જશે ને આપણે આવું 2-3 પૂળા કાપે ગાઈશ તે ભેંસોનું અને ગાયોને પહેલાં તો પૂળા નાખી દઈએ આપણે તો કંઈ પૂળા જોયા નહીં જ્યાંને ગોઠવ્યા ને એના પછી પૂળા જોયા નહીં ઓ આ તો ડાળું ભાગી ગયું છે હા બા આ ડાળું ભાગી ગયું છે ડાળું ભાગી ગયું છે હા હા તો જો પૂળા કાઢી દે ગાઈસ સી સાઈડથી કાઢી આ સાઈડથી કાઢી ઓયથી ના આ સાઈડથી નહીં નીકળ્યું અહીંયાથી ખોલેલું છે પેલા પૂળા કાઢી લઈએ ચલો તો ગાઈસ જો સંગીતા ભાભી તો આવી ગયા છે પાણી લે ચાબા મૂકજો તો જો સંગીતા ભાભી તો પાણી આલી અને આવી ગયો છે આવું ચાબા મૂકો એ રાઈટલી ગળ એ રૂકોમ કરી નાખ્યું મંદિરનું પપ્પાએ ફોન કર્યો એટલું જ હવ એ ખાલી મોય જ નાખવાનું છે 3-4 ફેરા છે પણ એ તો ડાયરેક્ટ આવ્યા હા ડાયરેક્ટ રેત ભરતા હતા નીચે ડાયરેક્ટ વૈકણ આવ્યા તે પોછરા થાય નદીમાં તો ચલો સંગીતા ભાભી કાંઈ દઉં ચા મૂકશે હા એટલા નહીં લાયા હવે તો ચલો કાંઈ દઉં સંગીતા ભાભી ચા બા મૂકશે એ તો હોક રે હમણાં આજ તો આવશે જ કે કેક તો મેં પડી રહ્યો ઓહો તો વાત બપોરે તો ચલો કાંઈ સંગીતા ભાભી ચા બા મૂકું એટલે મંદિરનું કામ ત્યાં થઈ ગયું અને આપણે જઈએ છીએ કોલેજ તો આપણે નહીં ધોઈને ફ્રેશ થઈ ગઈએ કાંઈ તો જો આપણે તો નહીં ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ આજે છે આપણો કોલેજનું આજે બીજું પેપર તો કમ્પ્લીટ થઈ ગયા છીએ ગાઈઝ હવે સટલાસના જવા માટે નીકળશું અને ફટોફટ જમ બનાવીને પેપર લખીને જલ્દી આપણે ઘરે આવી જઈએ જલ્દી તો નહીં આવીએ કારણ કે એક બાઇક લઈ જવાનું છે આપણે
એ બાઇકની સર્વિસ કરવાનું છે એટલા માટે આપણે જે બાઇક લઈને જઈએ છીએ ને ગાઈસ આપણા ફ્રેન્ડને એ બાઇક અત્યારે સર્વિસ કરવાનું છે તો આપણે જઈ રહ્યા છીએ તો જો હવે તો સંગીતા ભાભી કેવું કરો છો કેક ખો છો હું ખાસી નહીં મને તો પાવતી નહીં ખાસ તાણ નાખી દઉં સૌ ફ્રીજમાં બધું આવીને ટાઈમ પડી છે એક્ટિવિટી હા હારે રવા દિવસે તે જો મેં જોવાનું ઈ મેલો હાલ ચાલ છે તો આપણે થોડી વાર નીકળી જઈએ હા ધોવાય કશું ના થાય એવું થાય એ પેલા નહીં આવે લાકડાની જેવી પ્લેટ આવે હા તો ચલો કોલેજ જવા માટે નીકળીએ પહેલાં તો સંગીતા ભાભીએ ચા મૂકી દીધો છે એમના ભાઈ આવ્યા છે લોડર લઈને મંદિર આવ્યા છે ગાઈસ અંદર કોકરો નાખવાનો હતો એટલા માટે પપ્પાએ ફોન કર્યો હતો તો આવી ગયા છે અને આપણે એવું કોલેજ જવા માટે થોડી વાર રહીને અને નીકળીએ બાઇક તો ચલો મહેમાન તો ઘેર આવી ગયા છે સંગીતા ભાભીએ ચા મૂક્યો છે તો આપણે નીકળીએ છીએ કોલેજ જવા માટે બ્લોગ પ્રકાશ બનાવશે તો ચલો આવ્યો ચલો જો હોય બેઠા છે ગાઈસ ચા મૂકી દીધો સંગીતા ભાભી પ્રકાશની કહેજો ફોન હોય પડે તો ફ્રીજ ઉપર હું જાઉં છું તો ચલો આપણે તો ખેતરમાંથી આવી ગયા છીએ ઘેર અને આ બાદ તો જો મમ્મીને તો ગાય બેસવાનો ચાર પૂળો કરીને અને જો ઉખડી લઈને બેસી ગયો છે હા ઉખડી પડી હતી તે ખાઈ જાય છે અને આ બાદ તો ટોપરું કાપીને ખાઈ દીધું ઉખડી ખાઈ લીધી અમે હા પડી છે કે નહીં પડી બે ની એક ડેપુટ પડી તો કઈ ચલો ઉખડી ખાવ્યા તો બે ઢળીઓ પડે બે જણા જ આવજો ગાઈસ ને બદન નહીં પગ નહીં બીજી બનાવશું વધારે બીજી બનાવશું તો બરાબર ને આ બે ઢળીઓ તો ના પગ નહીં મમ્મી બીજી બનાવશું આવું બનાવો ખાવાનું શું બનાવે રોટલા બનાવશું શાક એનું બનાવે ખબર નહીં શાક ના ચોળી બનાવી દઈએ ના સારું ચોક બનાવી બીજું બનાવી દે તો ઠીક તો ચલો ગાઈસ થોડી ઉકળી ખાઈ લઈએ પછી જોઈએ ખાવાનું હું બનાવું ખાવાનું થઈ ગયું છે તૈયાર અને હું જાઉં છું ખેતરમાં પપ્પા એવાનું ભાત લઈને તો જો અહીંયા ટિફિન તો ભરાઈ દીધું છે આ બાદ બેની ભરાઈ દીધી તો ચલો હવે જઈએ આપણે તો ખેતરમાં પપ્પાને તો બળદ આપ્યો છે કારણ કે એરંડા આળો છે એટલા તો ચલો જઈએ છીએ હવે આપણા ખેતરમાં મેં શું આબુ તારા આબુ આબુ ખેતરમાં આબુ તાર ખેતરમાં હા ને આબુ હાથ ખાંચે દે ચલો તા આપણે તો જઈએ હવે આવી ગયો બાઇકમાં બેહવા એ રવા દે લઈ લેજો અને હેડ ફટાફટ હું હાલતા હું ફાઇનલી આપણા ખેતરમાં આવી ગયા હતા અને પપ્પાને તો આજ તો શનિવાર છે એટલે પપ્પા માટે તો હું ફરાળ લઈને આવી ગયો છું અને મારા સસરા આવ્યા છે કારણ કે એરંડોમાં અળવા માટે એવાના બળદ દર વખત આપી જતા પણ આ વખત એ પોતે આવ્યા છે અળવા માટે તો પપ્પાને બે જણા બળદ બદલાવા ગયા હતા કે લેવા ગયા હતા ખબર નહીં આવું છું અહીંયા તો બતાવું છેક દૂર છે આવું આટલા આવું છું પપ્પાને આવું અહીંયા આવું છું તો આપણે તો આવી જઈએ છીએ ઘેર અને આ બાદ તો બા બેઠો છે દહીણું કરવા માટે બહેનું કરી દે ઘઉં હશે મણ મણ ખાધું ખાવાનું હું તો ખાધું ભૂખ લાગી હતી બધી રાત ગઈ ભાત લઈને ત્યાં કીધું ભૂખ લાગી તો બાને તો ખાઈ લીધું છે અને આ બાજુ મમ્મી એવું લીધે ખાઈ પી અમે તો ખાઈ લીધું હા અમે તો ખાઈ લીધું અને ટિફિન આલી લાયા આલીને આવ્યો હા શાનું બનાવ્યું શાક ડુંગળીઓનું ડુંગળી તો જો આ મેસલું તો ના આવે સર મેસલું છોકરું આ તો બપોરે ના આવે છે ને પાછું હોદનારે ના આવે નહીં તો કાંઈ મેસું તો નવરાઈ દીધી છે ખાવાનું છે તારે ખાધું નહીં હજી હા લે તાર મને તો ભૂખ લાગી તો ખાવા બેવું તો ચલો આપણે તો ખાઈએ મેસું કપડો પહેરાઈ દે તું એ હોય છાસ પડી જાય તો ચલો ગાઈસ ખાઈ લઈએ ફટાફટ તો આપણે કોલેજથી આવી જઈએ છીએ ઘેર અને હું આપણો ખાવા માટે બેસીએ છીએ આપણે ઘેર આવી જઈએ છીએ કોલેજમાં જઈ અને પ્રકાશને તો લગન ઊંઘ્યા છે જો તેજલ બાબીને બે તો આપણે તો ખાવા માટે બેસીએ તો ગાઈસ જો આપણે તો લઈ લીધો છે પાવડો અને આપણે જઈ રહ્યા છીએ મંદિરે સવારે લોડરથી અંદર રેત નાખી છે અંદર મંદિરમાં તો અંદર પોળી કરવાની છે તો આપણે મંદિરે જઈ રહ્યા છીએ 3-4 જણા આવી ગયા છે તો રેત આપણે આગી કરવાની છે તો ચલો છીએ ગાઈસ મંદિરે પપ્પા ગયા નહીં એટલે આપણે જઈ રહ્યા છીએ ફટોફટ
જેટલી રેત છે એટલી આગી કરી દઈએ કઈ. તો ચલો પાવડો બાવડો લઈ લીધો છે. શું આપણે ચલો મંદિરે બદલે ઉડાડ્યું મંદિરે વળે છે કઈ નજીક જ આપણે. તો કઈ જો તાપ થઈ ગયા છે. આપણે તો ઘણી બધી રીતે આગી પાછી કરીને આવ્યા ઘણા બધા જણા હતા. પણ આપણે એક પાઇપનો ટુકડો લેવા માટે આવ્યા છીએ. કારણ કે મંદિરમાં અંદર પાણી ઉતારવા છે એટલા માટે રોડો નાખી. તો મસ્ત એક ટુકડો છે ઉપર લેવા માટે આવી. જો ઘર ઉપર ચડી ગયા છે ટુકડો લેવા માટે. ગાઈસ ટુકડો તો નાનો મળી ગયો છે પણ ફાટી ગયો છે. પણ ફાટી ગયેલો ચાલશે કારણ કે એ તો પાણી થોડુંક આગું પાછી કરવાનું ને એટલા માટે લઈ જવાનું. તો ચલો લઈ જઈએ મંદિર. તો જો મંદિરથી આપણે જઈએ છીએ ઘેર નહીં ગાઈસ કૂવા ઉપર જઈએ છીએ. મોટર ચાલુ કરી દઈને પાણી બંધ થઈ ગયું છે પાછું. તો જો હવે તે મમ્મીને તો 2 જણા સાર વાટે. આમ છેલ્લે પાળીઓ વાટવાનું ચાલુ છું નહીં મમ્મી? હા આપણો હમણાં લસણ આવશે. લસણ શેમાં આવશે? શું હોય નહીં બાબુ? હોય જ બાબુ છે નહીં મમ્મી? નજીક નહીં રાખવું આમ તો નજીક સારું નહીં દેખરેખ આમ તો આઘું હોય તો વળી કોક આટલા તડકો યાડા કે તડકો સારો અડો આમ તો પાછું તડકામાં લહણ જોવા આટલા લહણ બરજો રહ્યો ને એટલા સુધી લહણ વાબાન આખું લહણ જ વાઈ દેવું આ વખત. સોયામ પછી ના થાય. સોયામ ના થાય થોડું શેળો પોળો રાખવાનો અને બાજુમાં ડુંગળીયું રાખવાનો. બે નજીક નહીં? હવ બે લાલ બે નજીક ના ચાલે? હવ મરચાં બધું લાવું છે ને. હા રોક મરચો રીંગણી ટામેટી મરચી તોદરજી શું તોદરજી એ જીવ્યા તોદર કે તોદરજી? એ તોદરજી. ઓહો રેલા થઈ ગયા. વળી મુજ મંદિર થી મમ્મી માટી ઓમ પોળી કરીને આવ્યો ને એ તાપ થઈ ગયો. પાછું પાણી ચાલુ કરી છે. પાણી ચાલુ કરી છે પાછો ઈકણ તો. તો ચલો કઈ આપણે કૂવા ઉપર જતા આવીએ. મોટર ચાલુ કરવાની છે ત્યાં જઈએ છીએ આપણે. તો પહેલાં મોટર ચાલુ કરતા આવીએ. તો જો મોટર તો ચાલુ કરી છે પણ એકણ છે ને ગાઈસ બૂચ નીકળી ગયો છે. તો આપણે જઈએ છીએ બૂચ ફિટ કરવા માટે. તો બધો મસ્ત મફળીઓ છે. જો મફળીઓ પાકી જાય છે. તો આપણે ફટોફટ ગાઈસ ત્યાં જવાનું છે છેક. બૂચ નીકળી ગયો છે બૂચ ફિટ કરવા. તો ગાઈસ તો આવ્યા છીએ પણ હવે તો બહુ કાઠું કોમ છે. આ 2 જણા તે ગમે જેમ ઠેલું પણ કોઈ ઢાળો પડે ને આપણે તે આખા પલળી ગયા ગાઈસ. હું તો ગાઈસ છાપ પલળી ગયો. આ તુવેર ના ને આમ તો સોયો હારો હતો કે ફિટ કરવાની મજા આવી ને કોઈ મજા ના આવત ભાઈ. ને હું છાપ પલળી ગયો વચ્ચી બોચી છાપ. એ તો પલળી જાય તા હજી હરખું ફિટ કરો જે નીકળી જાય દીવા મેલ જેવી થાય મેલ માં હાલ જેવું ઓહો થાય છે નીકળે છે. ઉભા હરખું ફિટ કરી લઈએ. તો ગાઈસ પપ્પા તો આવી ગયા છે કૂવો છે બધું વળી નાખ્યું. હા આમ ખાતર શાણ નાખવાનું ખાતર ટ્રેક્ટર હા દાદિયા ના એને બગાડી શું ઓ કોકને સોલી નાખી છે ને હું કૂવો એળી નાખ્યું ઓલડીએ અનવાયકન એકલું જ બાકી રહ્યું. અને મમ્મી તે ચાલ લેવાના તો છે તાણે પોટલું બંધાઈને આવી પ્રકાશ ને તેજલ ભાભી બે રાખલાની એ પેલું શું આપણે તો પોટલા ઉપાડે છે પ્રકાશ ને તેજલ ભાભીએ તો તાર મને તો મમ્મીએ ફોટી લઈને મોકલ્યો. અમે તો હોય લીધી ફોટલી તાર નાના પાડી પડે ફોન કરીને મને ખોટું છે ડાળ્યું પણ મને ખબર કે ફોન થઈ આવતો ફોન ના કાઢી દે પાણી પપ્પા ચાલો બંધા જો પેલો કોકને પાણી જ મેલે પપ્પા કાઢવા જાય પાણી તો આયા ગયા હું ઓહો આયા હું ફોટી લઈને એટલે એરા પાણી કાઢવા જાય આમ 20 મિનિટ ના તો લાઇટની વાર છે. તો જોવા તે પ્રકાશને પોટલું ઉપાડ્યું છે 2 પોટલો કરી દીધો નહીં એ તો વળી હું તાણ નતો જતો કૂવા ઉપર મોટર ચાલુ કરવા. તો કઈ જો આ બાદ તો છોણ ભરાય સવારે ભેગું ભરી લીધું ના ચાલો એટલે ઝપકી ઝપ તું છોકરાને સાયકલ તોડે લે ઈ શું સળાવ છે એટલે તોડે તું તો બળદ્યા જેવો આ તો ટ્રેનિંગ કરું ટ્રેનિંગ. પપ્પા આ શું સળાવ છે સાયકલ ના બગડે ઓમાં હું બગડતી હે અરે એટલે ઝપકી ઓમાં કોઈ ના બગડે નાના છોકરાને ચલાવવાનું છે તું તો મોટો ગયડો ધમ થઈને ચલાવે. આ તો મારે આ તો કુકદાળો બાઇક ચલાવ કુકદાળો ગાઈ સાયકલ ચલાવવી પડે પણ આવું ગોડા વેળા ના કરવાનું. ગોડા વેળા નહીં કરતા ઉતર મેલ દેજે ને તો જો આ બાદ તો સોન પર આવે. તો જો આ તો તેજલ ભાભી તો કચરો વાળવાનું ચાલુ કરી દીધું છે. બાકી હતો બીજો બધો વાળેલો બધો વાળેલો આટલું જ બાકી ગાયો ધોઈ દે ગાયો ધોઈ જાય બધું કોમ થઈ સોને ભરાઈ ગયું. સોને ભરાઈ ગયું બધું કોમ પાડી હા શાકનો રોટલા શાકનો રોટલા તો વારત બનાવવાના છે. શાક તો તમારે ભાઈ બનાવે તો કઈ શાક તો કારીગર બદલાઈ ગયું નહીં.
હાનું શાક છે શું છે ચોળી કારેંગળા હમ બધું મિક્સ મિક્સ મસ્ત બનાવી પેલું ખબર બનાવી દેવું રસ્સાવાળું એવું જ બનાવ મરચું છે મેં મરચું તો શું પેલા પોણિયારા પર પડી માટલો રે કન તાર મેસી હા ખાવ નહીં આ મમ ખો શું થયું સવારે આ મમ ખો હા શેમ ના એ મમ ખો જેણું એ પેટ ધરાઈ ગયું મમ ખાવું છે મમ ખાવું તારે હાલ કે લે ભાઈ હાલ લ્યો તો જો ગાય તેજલ ભાભી તો લઈને આવી ગયો વાય તો જો આ ઘરમાં વાય તો બે ઓય કણ ઓય જ ખાઈ લઈએ વાય તો ઓય મિલ ના 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 લે લે ઓલાય 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 હું આલો એ એ લે આમ તો ખાઈ લે ઉભી રહે શું ઉતરે છે ભાઈ લે ને અમાય ખાઈને ધરાઈ જઈ બંધ થઈ જઈ ધરાઈ જઈ તો જો ગાય બા તો ખાવા માટે બેસી ગયો છું અને પ્રકાશ લે તું પ્રકાશ એમ બેસા તું તો ગાઈસ ચલો વૈકન તો ખાવાનું કાઢી દીધું ને આપણે તો ખાવા માટે બેસીએ છીએ તેજલ ભાભી ગયા છે પેલા ઘરમાં રોટલા લેવા માટે ફોન જેવો પસાર થાતું ઓ મેસીનું તો તું ખાઈ દઉં એ એક વાર એ આ તો ફોન મને લાગતું નહીં રહ્યો બે અટેક તો આવી ગયો અને ત્રીજું બાકી અરે ખા હા અરે હો એટલી વાટ જ જોઈ રહ્યો ખવડાવે છે ને તારનો જીવ બાળીને ખવડાવે તો ચલો ગાઈસ ખાવાનું તો જો ગાઈસ પ્રકાશને તો ખાઈ રહ્યા છે અને દાદાજી ખાઈ અને આ કોનું છે મારી ડીશ પડી આ ડોકનું એ કારીગર આવ્યો તો ચલો ગાઈસ બધાએ ખાઈ લીધું છે મમ્મી બધાએ હા હું મમ્મી હું થી મમ્મી હું કીધું તો ચલો ગાઈસ